આ બધું સમજવા પછી મારે તો એવું લાગ્યું કે ભાઈ બધું મૂકો, ભલે આપણે દાલ રોટી કમાવીશ પણ આપણે મા બાપને સાથે તો રહીશ, આપણે મા બાપને માટે કઈ કરી તો શકશું. આ જ રીઝન હતું સાહેબ કે હું અને મારા વાઈફ એક જ ક્ષણમાં મેં મૂકી દીધું કે નથી કરવી જોબ. કોઈ પણને જોઈ લેજો જેને એને મા બાપને કે બીજા વડીલોનું આશીર્વાદથી દૂર થયા, એનું પતન શરૂ થયું ત્યાં. કે જેના સન કે ડોટર કે જેના જે પાછળના છે બધા ફોરેન છે, એને દાહ સંસ્કાર વાળો કોઈ નથી, એને હું પાણી ના પીવડાવી શકું તો એ બધી સક્સેસનું કોઈ મિનિંગ નથી સાહેબ. ત્યાં જાય ત્યાં જાય ત્યાં જાય, ત્યાંની સિચ્યુએશન કેટલી ખરાબ છે આપણે ખબર છે. 2-4 મહિના બધું સારું લાગે છે, 2-4 મહિના પછી રાષ્ટ્ર જે કાઠિયાવાડની જે પબ્લિક છે ને એ દિલથી પ્યોર છે, એને ક્યાંય નથી જોતું સાહેબ. મિત્રો, આપણે આપણી આસપાસ જોઈએ છીએ કે દરેક યુવાનને અત્યારે વિદેશ જવાની ઘેલછા છે. વિદેશ કોઈ પણ રીતે જવું છે, અભ્યાસ હોય, ઇવન બોર્ડર ક્રોસ કરીને પણ જવા તૈયાર હોય છે યુવાનો. પણ આ બધાની વચ્ચે એક એવો યુવક જે પોતાની વેલ સેટ નોકરી, લક્ઝુરિયસ લાઈફ, વેલ સેટ કરિયર આ બધું મૂકી અને સ્વદેશ પરત આવે છે, માત્ર ને માત્ર માતા પિતાનો પ્રેમ, સંસ્કાર અને લાગણીને લઈને. વતનમાં આવી એવું કામ શરૂ કરે છે, આજે હજારો લોકોને ફાયદારૂપ થાય છે. તો આવો વધુ વાત ન કરતા સીધી જ મુલાકાત કરીએ એમની સાથે અને વાત કરીએ વાત ગુજરાતી પર. તો આપણી સાથે છે ડોક્ટર આશીષ સર. સીધો જ પ્રશ્ન પૂછીશ તમને કે દરેક યુવાનો માટે વિદેશમાં જવું એક સપનું હોય છે, ત્યાં સેટલ થવું. આપણે આપણી આસપાસ પણ જોઈએ છીએ ઇલીગલ બોર્ડર ક્રોસ કરીને પણ લોકો વિદેશમાં સેટલ થવા માંગે છે, એવું ગાંડ પણ છે. પણ એની સામે તમને મળ્યા તો સીધો જ એ પ્રશ્ન થાય કે આટલી હાઈ પેઇંગ જોબ, એક સારું પ્રોફેશન ડોક્ટરનું, અને વેલ સેટ હતું બધું, એ છોડી અને પાછું સ્વદેશ આવવાનું કારણ શું? તો સાહેબ લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધ જર્ની. કે 2017માં MDS કમ્પ્લીટ કર્યું હતું, 2017 જુલાઈમાં. અને જસ્ટ આફ્ટર આપણે મગજમાં એક જ હતું જેમ આજે બધાના યુવાનનું છે કે આપણે અહીંયાથી વયો જવાનું છે, બાર સેટ થવાનું છે, ગમે એ રીતે ફટાફટ વયો જવાનું. નવેમ્બર 2017માં લગ્ન થયા અને જાન્યુઆરી 2018માં હું વયો ગયો. ત્યાં સુધી બધી એક્ઝામ જે ક્લિયર કરવાની હતી એક્ઝામ ક્લિયર કરી નાખી હતી. એક્ઝામ ક્લિયર કરવા પછી ત્યાં જોબ પહેલા મળવું જોઈએ, એને પછી તમારે લાયસન્સ મળે. આપણે 2-3 જોબ બી પણ મળી ગઈ ત્યાં, સારી હાઈ પેઇંગ જોબ હતી ત્યાં. હોસ્પિટલને દ્વારા જ આપણે રહેવાનું ઘર આપ્યું હતું, ગાડી આપી હતી, બધું સેટલ ડાઉન હતું. હું બહેરીનમાં હતો. પછી 2-4 મહિના બધું સારું લાગે છે, 2-4 મહિના પછી એક મોનોટોનસ લાઈફ થઈ ગઈ કે સવારે જવાનું, 8 કલાક જોબ કરવાની, રાત્રે ગાડી ફેરવવાની ઓર એન્જોય કરવાનું. પણ એને પછી શું, રાત્રે જ્યારે જમવા બેઠતા હોય ત્યારે આપણે એક મારી વાઈફની પ્લેટ હોય, પણ આજે હું એક જે આપણી ફેમિલી લાઈફની જે આપણે જોઈને આવ્યા હોય કે એક ઇન્ડિયાના મિડલ ક્લાસની ફેમિલીને રાતમાં શું થાય કે એના પેરેન્ટ્સને સાથે બેઠતા હોય, જમવા બેઠતા હોય, પછી ચર્ચા થતી હોય કે પપ્પાને શું કર્યું સવારથી, મમ્મીને કઈ કહેતા હોય પપ્પા. આ બધું એક મિસ થતું હતું. અને એ જ્યારે પછી થોડુંક દિવસ ઓર વધારે થયું ને ત્યારે ખબર પડી કે યાર સિર્ફ પૈસા જ બધું નથી થતું. એક પૈસા લાઈફમાં જરૂરત છે ને ફરજિયાત છે લાઈફને રન કરવા માટે, બરાબર. પણ કેવલ પૈસાથી જ તમારી લાઈફ રન નથી થતી. પરિવાર હોય તો સાહેબ બધું થવાનું છે. ને આ જ આપણી સંસ્કૃતિ છે. આપણે ભારતીય છીએ તો એની જે સંસ્કૃતિ જે આપણે ઘરમાં આપણે શીખવાડ્યું છે, આપણે વડીલોને જે શીખવાડ્યું છે આ જ શીખવાડ્યું છે કે તમે ભાઈ વાપસ જાઓ. તમારા મા બાપ સવારથી સાંજ તમારા માટે આજ એટલી મહેનત કરે છે, એનું એટ ધ એન્ડ એને શું જોઈએ છે કે આપણે રાજકોટમાં એક સદભાવનો આશ્રમ બને છે બહુ મોટું, પણ મારો વિચાર છે કે ત્યાં કોઈના મા બાપ ના જાય, થવું જોઈએ. પણ એવું નથી કે આજ આપણે મા બાપને ત્યાં મૂકવું પડે. મારા પિતાજી કે મારા મધર છે એ સવારથી સાંજે, હું એકલો સન છું, એને મનમાં શું હોય એટ ધ એન્ડ કે ભાઈ મારા છોકરાઓ સારી લાઈફમાં જીએ, પણ એને જ્યારે એને મારી જરૂરત હોય પછી મને એવા એક્ઝામ્પલ રાજકોટમાં આવીને પછી જોઈ લીધા છે કે જેના સન કે ડોટર કે જેના જે પાછળના છે બધા ફોરેન છે, એને દાહ સંસ્કાર વાળો કોઈ નથી. બહુ સાચી વાત છે. પણ આ કોણ કરશે? કે તો પછી એના પડોશી કરશે કે પછી એનો કોઈ અંગત મિત્ર હોય, પણ એ કોનું કર્તવ્ય છે?
આ કર્તવ્ય આપણું છે, જેને આપણે જન્મ દીધું છે, જેને આપણે જન્મ કરવા પછી 30 વર્ષ 25 વર્ષ ભોગ આપ્યું, આજે જ્યાં આજે પછી હું સૂટ બૂટ પહેરીને બહાર નીકળું છું ગાડીમાં, જેને કારણે હું નીકળું છું, એને હું પાણી ન પીવડાવી શકું, તો એ બધી સક્સેસનું કોઈ મિનિંગ નથી સાહેબ. તો આ બધી વસ્તુ એક ફીલ આવી ગઈ, और પછી વિચાર કરી લીધું કે આજે હું જો કરીશ, આજ મારા આગળના જે આવવાના છે એ મારે સાથે કરશે, એ હું ત્યાં ચોખ્ખાઈ દેખાઈ ગઈ હતી. પછી મને કીધું કે ના ભાઈ, આપણે મૂકો, આપણે વાપીસ દેશમાં આવવાનું છે, આપણે સંસ્કૃતિમાં રહેવાનું છે. અને પછી એક બાત ઓર વસ્તુ છે કે ભાઈ મારા જે ગ્રાન્ડફાધર હતા એ ફ્રીડમ ફાઇટર હતા. તો આજે ઇન્ડિયાની કહેવાય કે ફ્રીડમ માટે જેના આપણે લોહીના ટકા ઓછા કરી નાખ્યા, જે બધા અંગ્રેજોને ખિલાફ લડવા ગયા, જેલ ગયા, એને સિવાય આપણે શું કરીએ? આજે આપણે દેશ મૂકીને વયા જઈએ. ઓર આજે જે પ્રમાણે ઇન્ડિયાનું પૂરું વર્તન હાલે છે, વિધિન 5 to 10 યર ફોરેન થી પબ્લિક અહીંયા સેટલ થવા માંગવાની છે, મહાસત્તા બની જશે ઇન્ડિયા. આપણે એક એવી પાવર બની જ જવાનું છે કે આપણી પાસે શું નથી ને બધી વસ્તુ આવે છે. તો આપણે અત્યારથી આ બધું પબ્લિકને નથી મગજ પડતી, બધાને એવું લાગે છે ત્યાં જાય ત્યાં જાય ત્યાં જાય. ત્યાંની સિચ્યુએશન કેટલી ખરાબ છે આપણે ખબર છે. હું મેડિકલમાં હતો, આજે 99% બધાના ગુજરાતમાં રિલેટિવ કેનેડા, US, UK ક્યાં ને ક્યાંય હશે જ. એમાં શું, ત્યાં તમારે અગર એક દાંતનો દુખાવો થાય લંડનમાં, તો NHS-માં મહિનાભરથી પહેલા તમારે અપોઇન્ટમેન્ટ નથી મળવાનું. NHS-માં, નેશનલ હેલ્થમાં. પ્રાઇવેટમાં જાઓ તો જે વસ્તુ અહીંયા 5 રૂપિયામાં થવાની છે ત્યાં 5000માં થશે. જેટલા રૂપિયા તમે એક બારમાં કમાવશો એ બધા ત્યાં નીકળી જશે. અહીંયા તો તમે આપણે માણસ હોય, આપણે ઓળખીતા ડોક્ટર હોય, રાત્રે 3 વાગ્યા બી ફોન કરીએ, સાહેબ આ તકલીફ છે. ક્યોંકિ અહીંયા એક લાગણી છે, ડોક્ટરની વાત નથી, બધી વસ્તુમાં. આજે મારે કોઈની વસ્તુની જરૂરત પડતી હોય તો હું રાત્રે એના દરવાજો ખટખટાવી શકું છું. હું આજુબાજુ વાળો એને ખબર છે કે સાહેબને ઘરે આજે કોઈ પ્રસંગ છે તો મારે જગ્યા મૂકવી પડશે. આજે તમે ફોરેનમાં ન કરી શકો. આજે મારા રિલેટિવ છે, મારા રિલેટિવના છોકરાને તકલીફ થઈ, ત્યાં ઇમરજન્સીમાં ગયા, ભગર દવાનું, મહિનાભર સુધી એને શરદી જુકામ હતા, અમે અહીંયાથી દવા એને મૂકી. શેના માટે? કે છોકરો આરામથી તો રહે. આ બધું ક્યાં થાય છે? આજે ઇન્ડિયાના પર્ક્સ પણ તો છે. આપણે કેવલ ઇન્ડિયાના કન્વર્ઝન રેટ જોતા હોય કે ત્યાં ભાઈ 80 રૂપિયા થાય છે $1, પણ તમે ઇન્ડિયા આવો ખર્ચો કરો તો ને, પણ ત્યાં તો ડોલરમાં જ ખર્ચ કરવાના, કે ત્યાં તો દિનારમાં જ ખર્ચ કરવાય. હું બેરીનમાં હતો, આજે 200 રૂપિયાની દિનાર છે એક, તો ત્યાં દિનારમાં જ ખર્ચ કરવાય. ત્યાં તમારે એવું નથી કે ભાઈ મારે ઇન્ડિયન રૂપીસ ચાલી જવાનો છે. તો ખર્ચો એટ ધ એન્ડ સેમ જ છે. બહુ વધારે એવું બી નથી કે તમે કોઈ કમાવા કરવા પછી અહીંયાથી તમારે કંઈ બીજું મળવાનું છે, પણ તમારા જે મા બાપ છે, તમારા વડીલ છે, તમારો પરિવાર છે, એ બધા તમે મૂકીને ત્યાં જાશો, તમે એકલા રહેશો ને તમારે અઠવાડિયા સુધી એક વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું તો કોઈ ટેક કેર કરવાવાળો નથી સાહેબ. તો આ બધું સમજવા પછી મારે તો એવું લાગ્યું કે ભાઈ બધું મૂકો, ભલે આપણે દાલ રોટી કમાવીશ, પણ આપણે મા બાપને સાથે તો રહીશ, આપણે મા બાપને માટે કઈ કરી તો શકશું. આ જ રીઝન હતું સાહેબ કે હું અને મારા વાઈફ એક જ ક્ષણમાં અમે મૂકી દીધું કે નથી કરવી જોબ, આ મૂકીને આપણે આવી જાઓ. શું વાત છે. સ્વદેશ પ્રેમ, મતલબ જે સંસ્કારની વાત કરી, લાગણીની વાત કરી તમે, કે એ ભારત તમને પરત લઈ આવી, આ ફિલિંગને લીધે તમે આવ્યા પરત, અને એમાં પણ સ્પેસિફિક રાજકોટમાં, અને ગુજરાતમાં રાજકોટ. તો આની પાછળનું શું રીઝન? જો રાજકોટની સ્ટોરી હું તમારે બતાવી દઉં કે રાજકોટ સેટ થયા 5 વર્ષ થયા. રાજકોટ પહેલી વાર આવ્યો 2017માં. એના પહેલા રાજકોટની કોઈ ખબર નથી. રીઝન શું હતું રાજકોટમાં આવવાનું? આનાથી જવા પહેલા આપણે થોડુંક પાસ્ટમાં જાય કે મારા લવ મેરેજ થયા. મારા વાઈફ છે રાજકોટના છે, ઓકે, અને હું ઉજ્જૈનના બાજુમાં એક ગામ છે મહિતપુર કરીને, એક નાનકડી સિટી છે, આપણે ગોંડલજી તાલુકા છે, ત્યાંનું છું. મારા પપ્પા ત્યાં લોયર છે અને ત્યાં બધું સેટલડ ફેમિલી છે. મારા દાદા ત્યાં ફ્રીડમ ફાઇટર હતા, MLA હતા, તો એક પોલિટિકલ બિઝનેસ ફેમિલી પણ છે ત્યાં. તો એવું કંઈ હતું નહીં કે ભાઈ ત્યાં. પણ પછી એક સબસે મોટી વસ્તુ અહીંયા જ્યારે હું પહેલી વાર આવ્યો ને ત્યારે લગ્ન માટે જ આવ્યો હતો. સબસે મોટી રાજકોટને એક સબસે મોટી ધન્યવાદ આ દેવાની છે કે એને મારી લાઈફમાં સબસે મોટી વસ્તુ દઈ દીધી જે ઓર કોઈ આપી નથી શકતો. વાહ, સાચી વાત. પૈસા બધી જગ્યાએ કમાવી શકશો,
પણ એક માણસ જે જોઈએ છે લાઈફમાં એ રાજકોટને આપ્યું છે. લાઈફ પાર્ટનર રાજકોટને આપ્યું છે સાહેબ. ઓર મારે માટે તો લાઈફ પાર્ટનર મારો લક પણ છે. મારી લાઈફમાં જ્યારથી મારી પાર્ટનર આવી ત્યારથી હું સ્ટેપ બાય સ્ટેપ હું આગળ જ વધું છું. અને આટલું સરસ ગુજરાતી એટલે બોલો છો તમે, એવું છે? ગુજરાતી 2020 સુધી સાહેબ ગુજરાતી આવતી જ નથી. 2019માં હું રાજકોટ સેટલ ડાઉન થયું. 2020માં કોવિડ આવ્યો. કોવિડમાં થોડુંક શીખવા ચાલુ થયું. પછી આ બધા જે મિત્ર મળ્યા તો મિત્રમાં શું થયું કે મારી સાથે ભાઈ કોઈ કાઠિયાવાડી મિત્ર મળ્યો એનાથી થોડુંક ઇમ્બાઇબ કરી લીધું, કોઈ બીજો મળ્યો એનાથી ઇમ્બાઇબ કર્યો. પીકે માં સ્ટોરી નથી કે પકડીને બસ જે આવતું જાય આવા જવા. તો એને કારણે ગુજરાતી કોમન થઈ ગઈ. કાઠિયાવાડી બી ગુજરાતી મળી જશે, અમદાવાદની ગુજરાતી બી મળી જશે, થોડી કચ્છી ગુજરાતી બી આવી જશે. બટ આજે 5 વર્ષમાં ના સિર્ફ ગુજરાતી હું બોલી શકશું પણ રાજકોટને જે મારે એક્સેપ્ટ કર્યું છે ને સાહેબ, એના માટે રાજકોટને હું ધન્યવાદ આપીશ. વાહ. કે આજે તમે રાજકોટમાં નથી ખબર કે કેટલા બહારના આવવાના હોય, પણ રાજકોટ છે ને એક બહુ લાઇવલી પ્લેસ છે. અહીંયા શું છે, તમે રોડ પર બી નીકળો ને કોઈ ઓળખતો ન હોય તો એમ જ કે ઓર મોટા, તમારે સન્માન આપે. સાચી વાત. તમે પાનની ગળલે જાઓ ને ત્યાં આપણે રાજકોટમાં ફાકી તો આપણો પ્રચલન છે. તમે ક્યાંય જાઓ રાજકોટની ફાકી પ્રચલિત છે. ફાકીના દાણા તમારે આમ લઈ આવે, ઓળખતો ન બી હોય તો શેના માટે ઓળખતું નથી. આજે એક ફાકીના 1 રૂપિયા આવતા હોય તો પણ આગળ થઈને કરે. તો આપણે કહેતા ને આપણે ઇન્ડિયામાં પાણી તો પૂછવાનું જ છે જ, પણ અહીંયા રાજકોટમાં ચાય વગર પીવડાવીને તમારે કોઈ મોકલવાનું નથી. તો આજે 5 વર્ષ પછી રાજકોટથી એવું લાગતું નથી કે હું રાજકોટનું નથી. રાજકોટને એવું એક્સેપ્ટ કરી નાખ્યું છે ને તો એવું જ લાગે છે કે આપણે રાજકોટના જ બાપુ થઈ ગયા, આપણે કાઠિયાવાડી થઈ ગયા છીએ. ઓર નો ડાઉટ મારા રૂટ્સ જે ઉજ્જૈન સાઈડના છે, અમે માલવાના, ત્યાંના રૂટ્સ છે જ, પણ અહીંયા એવું લાગતું નથી કે અહીંયા રૂટ્સ નથી. એટલું સ્ટ્રોંગ કનેક્શન, બોન્ડિંગ એટલું છે. રાજકોટ સૌરાષ્ટ્ર જે કાઠિયાવાડની જે પબ્લિક છે ને એ દિલથી પ્યોર છે. એને ક્યાંય નથી જોતું સાહેબ. એ હું 5 વર્ષમાં કહી શકું છું. બટ નોટ જસ્ટ અબાઉટ બિઝનેસ. બધાના કારખાના છે, બધાનું બિઝનેસ છે, પણ સાંજે 8 વાગ્યા પછી બધાને મોજ કરવી. બપોરે 2 થી 4 બધાને સુવાનું છે. આજે ક્યાંય જાઓ 2 થી અહીંયા 2 થી 4 તમે કોઈને ફોન કરો ને સાહેબ 4 વાગ્યા પછી કરી લેશું તો એને બી ખબર છે. મારી ખબર હતી નહીં. હું સ્ટાર્ટિંગમાં મારો ક્લિનિક પૂરું ફૂલ ટાઈમ ઓપન રાખતો અને કીધું યાર બપોરે કોઈ આવતો જ નથી. પછી 1-2 વાર સાહેબ જે બી અપોઇન્ટમેન્ટ આપશો 4 વાગ્યા પછી જ આપજો, 2 થી 4 સુવાનું ટાઈમ છે. એટલા મોજીલા માણસ તમારે ક્યાં મળવાના છે? સવારથી સાંજ ભાઈ કમાવાનું તો બધાને જ છે, પણ એના સાથે તમારી લાઈફ પણ તો છે. આ લાઈફ રાજકોટમાં જીવા તમે શીખી શકો. તમારું પ્રોફેશન, તમે અહીંયા સેટ થઈ ગયા રાજકોટમાં, ખૂબ સારી વાત કરી સૌરાષ્ટ્ર વિશે તમે, અને એમાં રાજકોટ. પણ એવું શું કારણ છે, સીધો હવે એ પ્રશ્ન પૂછીશ કે સૌરાષ્ટ્ર બહારથી લોકો, મુંબઈથી, બીજા રાજ્યોમાંથી, ઇવન NRI, આ બધા લોકોને, એમાં ખાસ વડીલોને એને જે પ્રોબ્લેમ હોય છે દાંતના, એના માટે સ્પેશિયલી તમારી અપોઇન્ટમેન્ટ બુક કરાવે છે ને તમને મળવા માટે આવે છે. એનું શું કારણ છે? પહેલાં તો મને કીધું કે હું રૂટ કેનાલ સ્પેશિયલિસ્ટ છું, પછી હું માઇક્રો સર્જરીઝ ને બધું કરું છું. તો બેસિકલી મારો કામ છે દાંત બચાવવાનું. મારી વાઈફ છે એ ઇમ્પ્લાન્ટોલોજીસ્ટ છે, એ સ્ક્રૂ પદ્ધતિથી દાંત લગાવતી હોય, ફિક્સ કરવાવાળા દાંત છે. એના સિવાય અમારે અહીંયા બીજા ડેન્ટિસ્ટ ને બધા જોબ કરે છે અમારી ક્લિનિકમાં, જે બધી રીતના ડેન્ટલના ટ્રીટમેન્ટ આપતા હોય. સબસે મોટી વસ્તુ છે સાહેબ કે દાંત બચાવવું હોય, દાંત લગાવવું હોય, એના પહેલા ડાયગ્નોસિસ, કોને શું જોતું હોય. એવું નથી કે કોઈ પણ આવ્યો હાલો કવર ચોટાડી નાખવાનો, દાંત લગાવી દીધા, સ્ક્રૂ નાખી દીધા કે રૂટ કેનાલ કરી નાખ્યો. ઘણી વાર એવા અમારી પાસે પ્રશ્ન આવે છે કે પેશન્ટ રૂટ કેનાલ કરાવવા છતાં પણ એને પેન નથી જતો. મારે એક થોડા દિવસ પહેલા એક પેશન્ટ હતા, રૂટ કેનાલ કરાવી લીધી 2 દાંતમાં, પણ એને પ્રશ્ન જે દાંતનું હતું એ સોલ્વ જ નથી થયું. મેજર ઇશ્યુ આ જ છે કે માણસ ડાયગ્નોસિસ પે નથી જતો. અને એક આપને ખબર છે કે મારો ફોરેન એક્સપિરિયન્સ છે, તો જ્યારે અમે અરબીને સાથે લડી લીધું, અરબીને સાથે લડવામાં એવું છે કે ત્યાં બહુ ટફ છે, ત્યાંનો રૂલ્સ સ્ટ્રિક્ટ, એટલું બધા રૂલ્સ ને આપણે બધાને ખબર છે. અને
ત્યાં મને ત્યાંના ગવર્મેન્ટ ઓફિશિયલના સાથે બી વર્ક કરેલો છે. ત્યાંનું ગવર્મેન્ટ ઓફિશિયલ જ્યારે વર્ક આપણે ટ્રીટમેન્ટ કરાવતો હોય તો એની સાથે એક પોલીસ ઓફિસર આવતું હોય તો એનું એક AK-47 વાળો ઊભો રહે કે તમે ખોટું કર્યું તો એ તમારે ગનના ગોલી મારે. આ મગજમાં ટેન્શન ત્યાં એટલું પ્રેશર હોય. ત્યાં તો ડાયરેક્ટલી સ્યુઇંગ છે. ત્યાં એવું નથી આપણે ઇન્ડિયામાં નાનું મોટું ચલો પેશન્ટ સમજદાર છે હાલો આપણા માણસ બી જવા દેવ ને ડોક્ટર સાહેબ છે હાલો સેટલમેન્ટ કરીને બધું. ત્યાં તો સીધે પોલીસ જેલ ને બીજા બધા પ્રોબ્લેમ્સ આવવાના છે. તો ફર્સ્ટ થિંગ છે કે અમારે અહીંયા પર એક કોઈ પણ પેશન્ટ આવતું હોય એની જે રિક્વાયરમેન્ટ છે એને છતાં અમે પૂરું એક પેલા એક પ્લાનિંગ પ્રિપેર કરીએ. ઓર પ્લાનિંગ પ્રિપેર કરવા માટે અમારે એક ડાયગ્નોસિસ હોવા જોઈએ. જ્યાં સુધી ડાયગ્નોસિસ નથી થતું અમે કોઈને ટ્રીટમેન્ટ આપતા જ નથી. એક વાર ડાયગ્નોસિસ પરફેક્ટ થયું તો ડેફિનેટલી અમારે ખબર છે કે એન્ડ રિઝલ્ટ પરફેક્ટ આવી જવાનું છે. બીજી વસ્તુ કે તમારી પાસે પેશન્ટ ટ્રીટમેન્ટ લેવા આવ્યા છે, એને એક તકલીફ છે, જે તકલીફ એને દૂર કરવી છે ગમે એ રીતથી તમે સિર્ફ તકલીફ દૂર કરો. તમે એને બીજી ઘણી વસ્તુ આપી શકો છો. તમે મારી પાસે આવ્યા કે ભાઈ અમારે એક શર્ટ લેવું છે, મારે તમારે શર્ટ દેવું છે, મારે તમારી દુકાનમાં સૂટ બી મળતું હશે, તમારી દુકાનમાં રેનકોટ બી મળતું હશે, પણ તમારે બધું નથી વેચવું એને. અત્યારે એક મેન્ટાલિટી જે મને જોઈ છે ઘણા નવા પબ્લિકની કે એક નવો એક ફોકસ આવી ગયું છે કે બધી આપી દો. એવું નથી. જે એની રિક્વાયરમેન્ટ છે એટલું જ આપણે આપવાનું. ઓર એને કારણે અમારો જ્યારે ડાયગ્નોસિસ ટ્રીટમેન્ટ પ્લાન જ્યારે અમે આપીએ છીએ તો ડેફિનેટલી 100% એક્સેપ્ટેબિલિટી આવી જાય છે. ક્યોંકિ આજકાલ એક વસ્તુ ઓર છે સાહેબ કે માણસ કે એક જગ્યા નથી જતો, 2-5 જગ્યાથી બધું સેકન્ડ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન, ફિફ્થ ઓપિનિયન સુધી લઈ લે છે, ત્યારે ડિસાઈડ કરે છે. તો જ્યારે એને ખબર પડે છે કે ભાઈ પરફેક્ટ ડાયગ્નોસિસને સાથે એને મારે જે ઓપ્શન્સ આપ્યા છે એ બેસ્ટ છે, એને કારણે અમારો 100% એક્સેપ્ટન્સ આવી જાય. ઓર એક વસ્તુ ઘણાને છે ને બહારથી એવું લાગે છે કે યાર સાહેબનું ટ્રીટમેન્ટ શાયદ કોસ્ટલી હશે. હું કોસ્ટલી નથી, હું વેલ્યુ ફોર મની છું. એ બહુ સમજવા જેવી વાત છે. આપણે દરેક આની અંદર પણ એવું વિચારીએ કે ઓહો આટલી ટ્રીટમેન્ટ મોંઘી થશે, આ સેમ ટ્રીટમેન્ટ ત્યાં સસ્તામાં થાય છે. હવે આ જ વસ્તુ છે કે મારે પાસે એક પેશન્ટ આવ્યો કે ભાઈ આ દાંત તૂટી ગયો છે, છોકરો 7 વર્ષનું છે, અત્યારે ટ્રીટમેન્ટ એનું ચાલુ છે, અને આગળ પડી ગયો તો દાંત તૂટી ગયો ઉપરનું. બીજા ડૉક્ટરને સીધે કીધું કે દાંત કાઢી નાખવાનું, કે તો આપણે સ્ક્રૂ નાખી દઈએ, કે તો પછી આપણે આજુબાજુનું દાંતનું સપોર્ટ લઈને બ્રિજ નાખી દઈએ. મને કીધું કે ના, અત્યારે એને એવી પ્રકારની અમારા ટેકનોલોજી છે કે આ દાંતને આપણે જેટલું વધારે મેક્સિમમ રાખી શકીએ રાખીએ. તો બધી વસ્તુને એવું નથી કે ભાઈ મારે ડાયરેક્ટલી ઇમ્પ્લાન્ટ જ કરવું છે કે મારે ડાયરેક્ટલી બ્રિજ જ કરવું છે. જ્યાં સુધી હું એને બચાવીને તમારે આપી શકું છું તો એને કારણે તમારી પાસે એક ઓપ્શન છે કે 8-10 વર્ષ 15 વર્ષ જ્યાં સુધી એક ફાઈબર પોસ્ટને કે પોસ્ટને કારણે દાંત બચી શકતો હોય રૂટ કેનાલ કરીને, એને પછી આપણે રૂટ કેનાલ ફેલ અગર ભવિષ્યમાં થઈ ગઈ તો ઇમ્પ્લાન્ટ જરૂર પડશે, તો ત્યારે 10 વર્ષ સુધી તો તમારો નેચરલ દાંત હાલે ને સાહેબ. તો આ બધી વસ્તુ વિચાર કરવી જોઈએ કે વેલ્યુ ફોર મની ઓપ્શન શું છે તમારે. એવું નથી કે બધી વસ્તુ આપણે કરી લઈએ. આ ફેન્સી તો બધી વસ્તુ અવેલેબલ છે. તમારે 32 દાંત છે, 32ની જગ્યાએ 34 ઇમ્પ્લાન્ટ બી તમે નાખીને દાંત લગાવી લો તો એનું કોઈ મિનિંગ નથી. એને કારણે જ્યારે મારી પાસે એક પેશન્ટનું એક ચેન બનવા ચાલુ થઈ, એક સાયકલમાં મારી પાસે પેશન્ટ્સના ગ્રુપ સર્કલ્સ એડ થયા તો બધાને એક ટ્રસ્ટ ચાલુ થયું કે ના એ ઓપ્શન્સ બેસ્ટ આપશે. ડાયગ્નોસિસ કરવા માટે થોડુંક ટાઈમ લઈ શકીએ ઓર એ એનું હક છે. જ્યારે ડાયગ્નોસિસ માટે કે ઓપીડી માટે મારે એક પૈસા આપે છે ને હું એના સાથે 2 મિનિટની વાત કરીને એને મોકલી દઉં તો કોઈ મિનિંગ નથી ને. મારે સાથે એને એક રેપો બનવું જોઈએ. અમે એક બધી વસ્તુ ચર્ચા કરવી જોઈએ, ખુલીને શેર કરે તમારી સાથે પ્રોબ્લેમ પોતે. ઘણી વાર અમારે પાસે માજી ને માસી ને બધા આવતા હોય, વડીલો ખાસ, એ હું પૂછવાનો જ હતો કે મોસ્ટ ઓફ સિનિયર સિટીઝન વધારે તમારી સાથે કમ્ફર્ટેબલ રહેતા હોય છે, અને બીજે ઇવન બહુ એક્સપેન્સિવ સર્જરી કરાવી હોય અથવા તો દાંતના પેલા બનાવડાવ્યા હોય તો એ લોકો પણ પાછા તમને કન્સલ્ટ કરે. મારી પાસે હું આજ પોઈન્ટ પે આવવાનું હતું કે જે વડીલ છે એમાં આપણે એક પોઈન્ટ પેલા ડિસ્કસ કર્યું કે ઘણાના તો બેચારા છોકરાઓને ફોરેન છે. એ બેચારાને આજની ટેકનોલોજી કઈ ખબર નથી, એનું કોઈ રેફરન્સથી ગમે જગ્યાએ લઈ ગયું, એનું ટ્રીટમેન્ટ કરી નાખ્યું. સપોઝ કરો કે સ્ક્રૂઝ નાખી દીધા, એ સ્ક્રૂમાં પછી આ ઓલરેડી એના મનમાં શું છે કે મને મારા છોકરાને ઓલરેડી એટલા પૈસા નખાવી દીધા, અબ એને સહન કરવાની શક્તિ ડેવલપ કરી લીધી.
ઓહો હા સાચું કે દુખાવો થતું હોય તો થવા દે ને, હું ક્યાં મારા છોકરાને ત્યાં હેરાન કરું, કે હું ક્યાં મારી છોકરીને હેરાન કરું છું. ઓલો સવારથી સાંજ જોબ કરતો હોય, એને પાસે ટાઈમ નથી, વીકમાં એક જ દિવસ ફોન આવતો હોય એક તો પહેલા જ, એમાં બી અગર માસી આ કહી દે કે મારો દાંત દુખે છે તો કે તમારે આ જ કામ છે, હું તમારે વાત કરવા, તો એને આ સેટ નથી થતું. તો અમારે ઘણા એવા પેશન્ટ જ્યારે આવતા હોય ને તો અમે એની સાથે એટલું કમ્ફર્ટ ઝોન થઈ જતું હોય, અમે જ્યારે વાતચીત કરીએ એની સાથે કે ઘણી વાર ટ્રીટમેન્ટથી વધારે એને એક એમ્પીથીથી વાત કરવા વાળો જોતો હોય, કે સમજે કે ભાઈ મારે દુખાવો છે, ઓર સાચું જ્યારે પેશન્ટ કહેતો હોય તો કંઈ ના કંઈ તકલીફ તો હશે જ. ભાઈ આજે આપણે જ્યારે 17-80 વર્ષના થાશું ને આપણા કમર દુખશે ને તો આપણે બી કહેશું કે દુખાવો થાય છે. એવું નથી કે એને નથી થતું, એને મોંમાં 32 નથી ફિટ થતી તો નથી જ થતી, એમાં કોઈ બીજું ઓપ્શન જ નથી. 100 માંથી એક પેશન્ટ એવું હશે જેને શાયદ સાયકોલોજીકલ ઇશ્યુ આવે, પણ હું કેવું છું કે 100 માંથી 100 પેશન્ટને કોઈ સાયકોલોજીકલ ઇશ્યુ નથી, એને પ્રોબ્લેમ છે, એનું ટ્રીટમેન્ટ જે પ્રમાણે થવું જોઈએ નથી થયું. ઓર જ્યારે અમે એને નાનકડા ટ્રીટમેન્ટમાં ચેન્જીસ કરી નાખતા હોય, કે સપોઝ કરો એક 32 છે કે ડેન્ચર છે, અમે કેવલ રિલાઇનિંગ કરીને આપી દેતા હોય ને એને વાપસ 32 ફીટ થઈ જતી હોય તો દે વિલ બી વેરી હેપી. ને પૈસાને સિવાય જે અમારે આશીર્વાદ દઈને જાય છે ને સાહેબ, તો એના માટે જ અમે આજે 5 વર્ષ જ્યારે થયા એમાં 2 વાર અમે કોવિડ જોઈ લીધું, એ પણ એસીપી ડેન્ટલ કેરની જે ગ્રોથ થઈ એ ત્યાંથી થઈ. વાહ, પૈસાની જરૂર નથી, આશીર્વાદ દે ને એ પણ સેટિસ્ફેક્ટર. ના, પૈસાની જરૂરત છે રન કરવા માટે, પણ આશીર્વાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ તમને સેટિસ્ફેક્શન આપે છે, સેટિસ્ફેક્શન ઓર એને કારણે પ્રગતિ છે સાહેબ. આજે કોઈ પણને જોઈ લેજો જેને એને મા બાપને કે બીજા વડીલોનું આશીર્વાદથી દૂર થયા, એનું પતન શરૂ થયું ત્યાંથી. વાહ, બહુ સાચી વાત છે. મિત્રો, સ્ક્રીન ઉપર એક નંબર આવી રહ્યો હશે, તમારે પણ સરનું કન્સલ્ટેશન લેવું છે, એમની અપોઇન્ટમેન્ટ બુક કરવી છે તો સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એની ઉપર તમે કોલ કરી અને એમનું અપોઇન્ટમેન્ટ લઈ શકો છો, અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. સર, આપણે વાત કરી વડીલોના પ્રશ્ન રિલેટેડ, ઇવન જનરલ લોકોને પણ પોતાની બ્રશિંગ હેબિટ્સ છે કે બ્રશ કરવાની સ્ટાઇલ છે, ટૂથપેસ્ટ ક્યુ સિલેક્ટ કરવું, આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. તો એવા મિત્રો જે દર્શકો આપણી સાથે જોડાયેલા છે એને શું કહેશો? જો સાહેબ, સબસે પહેલા તો એક વાત કરું કે નોન મેડિકેટેડ પેસ્ટ, મતલબ કોઈ ડેન્ટિસ્ટને ન લખેલો હોય, જેટલા પેસ્ટ માર્કેટમાં અવેલેબલ છે બધા ડિટર્જન્ટ છે, એનું એક જ કામ છે ઝાગ બનાવવાનું. ઓકે, તમે કોઈ પણ પેસ્ટ લઈ લો, હું કોઈ પેસ્ટ વેચવા માટે નથી બેઠો અહીંયા. હા, પર પેસ્ટમાં તમારે 1-2 વસ્તુ ધ્યાન રાખવાની ખાસ મુજબ, કે ભાઈ પેસ્ટ થોડુંક એબ્રેઝિવનેસ ના હોય, મતલબ હાથમાં લેવો તો એ ફીલ ના થવું જોઈએ. એના માટે આજકાલ જેલ ટાઈપના જે પેસ્ટ ડેવલપ થયા એ તમારે દાંતને ઉપર ઘસારો નથી કરતા. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારી બ્રશ, જે તમારો ટૂથબ્રશ હોવું હોય એ તમારે સોફ્ટ બ્રિસલનું સારી ક્વોલિટીનું ટૂથબ્રશ હોવું જોઈએ. પેસ્ટથી વધારે તમે ખર્ચો તમારે ટૂથબ્રશમાં કરવા જવું જોઈએ. અને બીજી વસ્તુ એક ઓર છે કે દર 3-4 મહિનામાં તમે તમારો બ્રશ ચેક કરો. આજકાલ તો કલર્ડ વાળા આવી ચાલુ થઈ ગયા છે કે કલર ચેન્જ થઈ જાય, પણ 3-4 મહિના પછી જ્યારે બ્રશના બધા ફાઈબર્સ જે છે છૂટા થવા દેખાય કે સનફ્લાવર જેવું દેખાવા ચાલુ થઈ ગયું છે ત્યારે એને ફેંકી નાખો. બેટર છે કે આપણે, કે બ્રશ છે એ જ તમારો મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજું એક પોઈન્ટ, આપણે આ એક પહેલાથી કહેવાય છે કે 2 ટાઈમ બ્રશ કરવાનું, 2 ટાઈમ બ્રશ કરવાનું. 2 ટાઈમ નહીં ભાઈ, આ ફિક્સ છે કે સવારે 12 કલાકનું બ્રશ છે, રાત્રે 12 કલાકનું બ્રશ છે. માણસ સવારે તો બ્રશ કરે છે, રાત્રે મેજરલી બ્રશ કરવા ભૂલી જતા. આજથી આપણે છે ને, આપણે પાસ્ટમાં જઈ જ્યારે આપણે ગુરુકુલ ચાલતું હતું ત્યારે આપણે શું કહેતા હતા કે સાંજે 6 વાગ્યા સુવા પહેલા તમે મંજન કુલ્લું કરીને તમારે સુવાનું છે. આપણે આજે બી ગામડેમાં જાઓ તો આપણે ગળિયા બધા કરતા જ હોય, જમવા પછી એને કોગળા કરવાની જરૂર છે. આપણા છોકરા નથી કરતા. જ્યારથી આ ચાલુ થઈ જશે ને તો શાયદ 90% તમારી ડેન્ટિસ્ટને મુલાકાત ઓછી થઈ જવાની છે. શેના માટે? કે રાત્રે તમે જે જમો છો એ તમારે મોંમાં મોસ્ટલી ચોટી જવાનું છે, કે રાત્રે તમે પછી કઈ પાણી નથી પીવાના, સૂઈ જવાનો છો સીધે, અને પછી સવારે તમે 7-8 વાગે જ્યારે ઉઠશો ત્યાં સુધી તો બેક્ટેરિયા એનું રોલ પ્લે કરી નાખવાનું છે. તો આજથી વર્ષો પહેલા તમે જોશો ને ત્યારે દાંતમાં સડન એટલી ડેવલપ ના થતી હતી, પાયોરિયા ને આ બધી બીજી પ્રોબ્લેમ્સ થતી હતી, પણ એના માટે છે કે
ત્યારે ફાઇબ્રસ ડાયટ હતી. એક તો આજે આપણે ચીઝ જે વસ્તુ સ્ટીકી ફૂડ છે એ વધારે લેતા હોય, એને કારણે અમારે રાત્રે સુવા પહેલા તો બ્રશ કરવાનું ફરજિયાત. એક આ મગજમાં બધાને, ઇવન સ્પેસિફિકલી યંગ પેશન્ટ્સને ઓર જે ચિલ્ડ્રન હોય, બિલકુલ નાના, અત્યારે નાના બાળક છે 5-6 વર્ષ 7 વર્ષ સુધી પહેલા જેના દાંત અત્યારે ડેવલપ થતા હોય, ત્યારે એને ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ લેવાનું એક કહીએ છીએ અમે. પણ એ પણ જોવાનું કે પછી કયા એરિયામાં રહેતા હોય, ત્યાં પાણીમાં ફ્લોરાઇડ બહુ વધારે હોય તો પછી ત્યારે ના લેવું. આ ઘણા પ્રશ્નો હોય, પેશન્ટ પ્રમાણે અમે કન્સલ્ટ કરી શકો છો તમે. પણ મેજર જનરલ પોપ્યુલેશનને મેજર ધ્યાન એને ટૂથબ્રશ પર રાખવાનું, ના કે પેસ્ટ ઉપર. આપણે જનરલી પેસ્ટ જ જોવે છે, અને ટૂથપેસ્ટમાં નમક હે કે નહીં હે, સેન્સોડાઇન ને. એક ઓર બાત આપને કહું છું કે હું બ્રાન્ડનું નામ નથી લેવાનું, એક અમારે એક બાબાજી આવતા હતા, એનું પેસ્ટ બહુ ફેમસ થયું, ઓર એ જ બાબાજીનું પેસ્ટનું જ્યારે ચેકઅપ થયું લેબોરેટરીમાં, એમાં ફિશ એક્સટ્રેક્ટ મળ્યા. તો અમારા હિન્દુ ધર્મની જે આપણે એક કહેવાય ને કે આપણી જે મેન્ટાલિટીને હિટ કરતા હતા કે આવા નાના એ હિન્દુ પેસ્ટ, અરે તમે બેસિકલી મલ્ટીનેશનલ કંપનીને કોઈ મિનિંગ નથી. આજે એક આજથી વર્ષો પહેલા કોલગેટ કંપની ઇન્ડિયામાં આવી હતી, ત્યારે આપણા બાપ દાદા દંત મંજન આપણે કોલસાના પાવડરથી કરતા હતા, ચારકોલથી. અરે ના ના, આ પેસ્ટ થોડી કરાય, તમારે અમારે કોલગેટ વાપરો. અને આજે શું છે, આજે ઓલી જ કંપની ચારકોલ ફ્લેવરનું ટૂથપેસ્ટ આપે છે, કે ચારકોલ એબ્ઝોર્બ મોર બેક્ટેરિયાને મારે છે ને આ બધું. એનું સેનમ ભાઈ અમારે 100 વર્ષ પહેલા ખબર હતી, અમારા બાપ દાદાઓને, અમારા બાપ દાદાને 100 વર્ષ પહેલા ખબર હતી કે નીમનું દાંતણ કરવું જોઈએ. તમે આજે નીમ એક્સટ્રેક્ટ નાખો છો. અમારે આ 100 વર્ષ પહેલા ખબર હતી કે હળદરનું વપરાય છે. 100 વર્ષ ઓછો કેવું છું, એનાથી બી વધારે. તો આપણે બધા ખબર જ છે. ધ ઓનલી પ્રોબ્લેમ કે અમે થોડુંક વેસ્ટર્ન કલ્ચરને વધારે ફોલો ચાલુ કરી નાખ્યું છે કે ના ના આપણે આ કરીએ, આ કરીએ, આ કરીએ. સર, એક પ્રશ્ન એવો પૂછીશ તમને કે આપણી જે જનરલ માનસિકતા છે ને, કે દાંતમાં થોડુંક પણ દુખે છે તો આપણે પેઇન કિલર લઈ લેવાની, પછી 2 દિવસ નહીં દુખે, અથવા તો બીજે દિવસે સાંજે દુખશે, પાછી પેઇન કિલર લઈ લેવાની. એટલે ઓકે, 3 દિવસ થાય એટલે પેઇન બંધ થઈ જાય, અને એની ઉપર કંઈ ફોકસ નહીં કરવાનું. તો આ કેટલું યોગ્ય અને આનું પરિણામ કેટલું ગંભીર આવી શકે? સાહેબ, પહેલી વાત તો કે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટના રૂલ્સ એ મુજબ ઓવર ધ કાઉન્ટર એન્ટીબાયોટિક્સ, ઓવર ધ કાઉન્ટર હેવી ઓપોઇડ બેઝડ મેડિસિન્સ દેવાનું અલાઉડ જ નથી. પણ એ એક બીજું પ્રશ્ન આવી ગયો. ઓકે, અમારી જનરલ પોપ્યુલેશનને તો શું છે કે ફટાફટ તરત ઇફેક્ટ જોઈએ છે. મારે અત્યારે દુખાવો થયો, હું અત્યારે બાજુમાં મેડિકલ વાળાને બધાના ભાઈબંધ છે જ, તો મેડિકલથી દવા લીધી અને એનું ટ્રીટમેન્ટ પર એ જ એક શોર્ટ ટર્મ એનું સિમ્ટોમેટિક રિલીફ તો મળી ગયું, પેન તો ઓછો થઈ ગયો, પણ એની જે પ્રોબ્લેમ છે ત્યાં ને ત્યાં જ છે. તમે જ્યાં સુધી પ્રોબ્લેમને મૂળિયાથી ના પ્રોબ્લેમને સોલ્વ કરો, એનું જે રૂટ કોઝ છે એને તમે સોલ્યુશન ના આપો, ત્યાં સુધી તમારે પ્રોબ્લેમ જવાની નથી. તો એને માટે તમે જ્યારે પહેલી વાર તમારે પેન આવ્યો છે, પહેલી વાર તમારે અનઇઝીનેસ થયું, ત્યારે તમે કોઈ પણ જે તમારા સારા ડેન્ટિસ્ટ આજુબાજુમાં લાગતું હોય, અમે તો છે જ અહીંયા, અમારેથી મુલાકાત કરી લ્યો, અમે તમારે એકવાર ડાયગ્નોઝ કરી લઈ, અમે તમારી જે પ્રોબ્લેમ છે જેટલી નાની હશે એટલી ઓછા કોસ્ટિંગમાં ઓર એટલી ઓછી ટ્રીટમેન્ટમાં થઈ શકે કે કેવલ એક ફૂડ લોજમેન્ટ થઈ ગયું છે. સપોઝ કરો કે 2 દાંતની વચ્ચે કોઈ રેશા ફસાણા હોય, તો અમે કેવલ એને ક્લીન કરી દઈએ, અમે કેવલ સાફ કરી દઈએ, અને બાદ ત્યાં ને ત્યાં પતી જશે. પણ અગર તમે ત્યાં એને અંદર રાખી દીધું, નેગ્લેક્ટ કરી અને ટાઈમ જવા દીધો, નેગ્લેક્ટ કરી નાખ્યું, એને અંદર રાખી દીધું, સડન ડેવલપ થઈ ગઈ. સડન ડેવલપમેન્ટ કરવા પછી નીચેના હાડકો ગલવા માંડ્યું, પછી કે તો દાંત હલશે, સળન થશે, રૂટ કેનાલ હશે. જે વસ્તુ તમારી હાવ ઓછા ટ્રીટમેન્ટમાં પતવાની હતી એને તમે વિકરાળ રૂપ આપી દીધું. આ બેસિકલી, અને આ પ્રોબ્લેમ કેવલ એક રાજકોટની નથી, આ ટોટલી ઇન્ડિયા વાઇઝ છે, સામાન્ય દરેક લોકોનો પ્રોબ્લેમ છે. આજે પ્રાયોરિટી શું છે તમારે? ભાઈ, માણસને મેજર પ્રાયોરિટી શું છે? તમારી હેલ્થ. પણ માણસને માટે શું છે ને, મારા આજે 2 વાગ્યા મારી મૂવી આવવાની છે, મારે મૂવી જોવી પહેલા, પછી આ દાંતનું દર્દ તો ભૂલી જાય કે ભાઈ બીજું તો કઈ તકલીફ છે ભૂલી જાય. યાર, તમારી હેલ્થ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે આજે તમે સારી રીતે તમારે મૂગમાં પ્રોબ્લેમ છે, તમે નથી જમી શકતા, જમી નથી શકતા, તમારે બીજા પાચન શક્તિની પ્રોબ્લેમ છે, તમે એક્સ્ટ્રા હાઈ એન્ટીબાયોટિક ખાઓ છો. આજે તમે એન્ટીબાયોટિક ખાતા રહ્યો, કાલથી તમારે હાર્ટનો પ્રોબ્લેમ થયો ત્યારે એન્ટીબાયોટિક શું કરશે? ત્યારે પછી કહ્યું કે એન્ટીબાયોટિક કામમાં નથી આતી. આજે આપણે નાના બાળકોને તમે 5 વર્ષ 6 વર્ષથી તમે એન્ટીબાયોટિક આપી દો, કોઈ મિનિંગ છે? હું ફોરેન પ્રેક્ટિસ કરતો હતો સાહેબ, ત્યાં એન્ટીબાયોટિક દેવાનું અલાઉડ જ નથી.
ને આજે જે પણ મારા શ્રોતાઓને જે ફોરેનના છે એને ખબર જ હશે, ફોરેનમાં કેવલ એક જ ડ્રગ છે પેરાસિટામોલ, ટાઇનોલોલ, કે આ જ મળવાનું છે, તમારે બીજી કોઈ દવા ઓવર ધ કાઉન્ટર દેતા જ નથી કોઈ ઇમરજન્સી, ક્યોંકિ એને ખબર છે કે એની ઇમ્યુનિટી ડાઉન થઈ જવાની છે. અને આજે આપણે કોવિડમાં એટલા વધારે પ્રોબ્લેમ શેના માટે થયા? બધાની ઇમ્યુનિટી ડાઉન છે, જેની ઇમ્યુનિટી સ્ટ્રોંગ હતી એને કોઈ પ્રોબ્લેમ નથી. તો શેના માટે એટલી હેવી એન્ટીબાયોટિક્સ ખાવાની? યાર ડેન્ટિસ્ટને મળી લ્યો, નાનકડું ટ્રીટમેન્ટ છે એ કરાવી લ્યો, પણ તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ આ જ કરવું જોઈએ. બેસિક રાઈટ વે તો એ આ જ છે કે તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય શરીરમાં, દાંતથી લગતું હોય ને એને સિવાય પણ, તોય કોઈ પણ પ્રોબ્લેમ છે તમે સીધા ડોક્ટરથી મળો, ડાયગ્નોઝ કરાવો, એનું નિદાન થાય તો એનું સોલ્યુશન વહેલું થાય. પછી તમે એવું કહેશો કે ઓ મને સીધું ઓપરેશન થઈ ગયું, પ્રોબ્લેમ આ કરાવવું પડ્યું. પેશન્ટના પ્રોબ્લેમ શું છે? સાહેબ ડોક્ટરને લખ્યું હતું, એટલી બધી રિપોર્ટ કરાવી દીધી, ખર્ચામાં અરે ક્યાંય નથી આવ્યું. આજ તો ઇમ્પોર્ટન્ટ છે, એ પોઝિટિવ છે વાત. આ પોઝિટિવ છે. તમારે એવું છે કે મને 2000 રૂપિયાની લોહીના જાંચ કરાવી લીધા પછી મારે બહુ મોટી પ્રોબ્લેમ આવવું જોઈએ? મતલબ તમે માંગો છો, મતલબ ડોક્ટરની પાસે ગયા, સાહેબ એક્સરે કરી લીધું, દાંતમાં કોઈ સડન નથી નીકળી, ડોક્ટરને એક્સરેના ખોટા પૈસા લે. અરે ભાઈ સારું છે ને, તારે એક્સરેમાં કઈ ન નીકળું, સારું છે, ઇટ્સ ગુડ થિંગ કે તમારે કોઈ ટ્રીટમેન્ટની જરૂરત નથી મોટી. તમારે એવું છે કે ડોક્ટરને આપણે 1 રૂપિયા દીધા છે, એનું કેમ ડોક્ટરથી વર્તન લઈ લીધું, મતલબ એ તો કોઈ ઇમ્પોર્ટન્ટ નથી ને. તમારે બેસ્ટ ઓપ્શન આ જ છે કે તમે પોઝિટિવ રહો, કે તમારે ક્યાંય નથી શરીરમાં. અને અહીંયા ઊંધી મેન્ટાલિટી. સાચી વાત છે. અને આના માટે સર ટેકનોલોજી કેટલી ઇમ્પોર્ટન્ટ છે? મને આપને એક વાત કરી પહેલા જ કે અમારી ડાયગ્નોસિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ ડાયગ્નોસિસમાં આજના યુગમાં ટેકનોલોજી એવરી જગ્યાએ કામ કરે છે. અમે પ્રાઉડલી કહી શકીએ છીએ કે જ્યારે અમે સૌરાષ્ટ્રમાં 5 વર્ષ આવ્યા ત્યારથી આજ સુધી અમે વન ઓફ ધ મોસ્ટ હાઈટેક ડેન્ટલ ક્લિનિક છીએ. અને એક વસ્તુ બીજી છે કે અમે જ્યારે લાઈક હું ઘણા ફોરેનમાં ટ્રાવેલ કરું છું, ઘણી એક્ઝિબિશન્સ અટેન્ડ કરું છું, ઘણા કોન્ફરન્સીસ અટેન્ડ કરું છું, જે બેસ્ટ ટેકનોલોજી અમારે ત્યાં દેખાતી હોય અમે લઈ લેતા હોય. એનાથી મારેથી વધારે મારા પેશન્ટને ફાયદો મળવાનો છે. આજે મારે પાસે એક મશીન છે, હું મશીન મારે મુંહમાં તો વાપરવાનું નથી, મારે એડેન વાપરવાનું ક્યાં છે? મારે પેશન્ટ માટે. તો પેશન્ટને બેસ્ટ રિઝલ્ટ મળે છે. અને આજે બી કહી શકીએ છીએ કે આજે પણ સૌરાષ્ટ્રમાં સબસે હાઈટેક ડેન્ટલ ક્લિનિકમાં અમારું નામ ગણાય છે. અમારી પાસે પેટેન્ટેડ એવા ડિવાઇસ છે કે તમારે જ્યારે અમે ઇન્જેક્શન દેવા જઈએ, और પેટેન્ટેડ યુએસનું એક ડિવાઇસ છે જેને અમે યુઝ કરીએ તો તમારે ઇન્જેક્શનની ખબર જ નહીં પડે. 100% વાત છે. और એવા ઘણા તમે મારા સોશિયલ મીડિયા પેજીસમાં જોશો તો ઘણાના રિવ્યુ છે. આજે જૂની પદ્ધતિથી જે લઈને મિક્સ કરીને અમે પેલા દાંતનું માપ લેતા હતા, એ અમે આજે વર્ષો પેલા બંધ કરી નાખ્યું. અમે આજે ડિજિટલ સ્કેનરનો ઉપયોગ કરીએ છીએ. એકદમ પરફેક્ટ ને પ્રિસાઇઝ કમ્પ્યુટર બેઝ સ્કેનર ના ઉપકા આવે છે, પેશન્ટને ખબર જ ના પડે કે માપ થઈ ગયું. આપણે એક્સરે લેવાનું હોય, ડિજિટલ એક્સરે છે, પૂરું જબડાનું એક્સરે આવી જાય છે, બધી વસ્તુ ખબર પડે છે. બહુ હાડકો કેટલો છે, કયા પ્રમાણે સ્ક્રૂ નાખવાનું છે, ક્યાંય ડાપણડાળ કયા પ્રમાણે ઉગી છે, નસને તો હિટ નથી કરતી, આ બધી વસ્તુ મોટા એક્સરે CBCTમાં આવી જાય છે. આ બધી વસ્તુ આજે એનાથી મોટી વાત, આજે તમે 99% ડેન્ટલ ચેર્સ જોવો છો, બધામાં પાણી ક્યાંથી આવે છે? પાણીની ટાંકાથી. તમે સવારથી સાંજ બધું હાઇજીનની વિચાર કરો, જ્યારે ક્લિનિકમાં કોઈને જાઓ ત્યારે તમે શું જોશો કે ઉપર પાણીની ટાંકાથી જ તમારો પાણી આવે છે ગ્લાસમાં. ને આ જે પાણીની ટાંકો છે એ વર્ષમાં એક બી બાર સાફ નથી થતું. કોમર્શિયલ બિલ્ડિંગ હોય મોસ્ટલી, એટલે કમર્શિયલ હોય કે તમારા ઘરનું હોય, દિવાળી તો દિવાળી થાય છે. સાચી વાત છે. અમે આ વસ્તુ ધ્યાન રાખીને અમારી જ્યારે ડેન્ટલ ચેર્સ લગાવી તો અમે સ્પેસિફિકલી આરો પ્લાન્ટ લગાવ્યું કે ભાઈ પેશન્ટને મુંહમાં જે પાણી આવવું જોઈએ. આજે મારા બાપા આવે ટ્રીટમેન્ટ કરાવવા, એને માટે હું શું વિચાર કરું કે એને મુંહમાં ખરાબ પાણી ના આવવું જોઈએ, એને મોસ્ટ હાઇજીન વાપરવું હોય. તો હું જ્યારે આજે બીજાનું કોઈનો ફેમિલી આવે છે તો મારે માટે તો આ ફેમિલી જ વિચાર કરવાનું ને. અગર હું મારા બાપાને માટે આ ન કરી શકું છું તો મારે બીજાને માટે આ ન કરવું જોઈએ. એના માટે મને આપને પહેલા જ કીધું કે હું કોસ્ટલી નથી, હું વેલ્યુ ફોર મની છું. તમે વિચાર તો કરો, વાત પૈસાની નથી આવતી, એના સામે તમારે શું શું વિચાર કરવા હોય આ પણ જોવાના હોય. કે તમે એક કોઈ ક્લિનિકમાં ગયા, ત્યાં સવારથી સાંજ ડોક્ટર એક જ પ્લાસ્ટિકનું ગ્લાસ વાપરે છે, પણ એની જગ્યાએ તમે ડિસ્પોઝેબલ પેપર ગ્લાસીસ હોય જે અડધી કલાકથી વધારે વપરાઈ નથી શકતા. અમુક ટચલેસ સિસ્ટમ છે, મારી ચેરમાં ટચલેસ સિસ્ટમ છે, તમે ગ્લાસ રાખો પાણી આવશે, બાત પૂરી થઈ જશે. એવા ઘણા પ્રશ્ન છે કે બધી વસ્તુ મેક્સિમમ જેટલું ડિસ્પોઝેબલ વાપરી લો. જ્યાં તમારે ડિસ્પોઝેબલ વપરાશે તમારો ઇન્ફેક્શન જો છે ક્રોસ
એ થવાનું જ નથી, ક્રોસ કન્ટામિનેશન થવું જ નથી. એને કારણે ટેકનોલોજી ને અમે ઓલવેઝ પ્રાયોરિટી દીધી છે. જે અમારો ક્લિનિકનું નામ છે એસીપી ડેન્ટલ કેર, એને નીચે લોગો છે એડવાન્સ કેર પર્સનલ ટચ. તો એડવાન્સ કેર અમે રાખ્યું છે એના માટે છે કે એડવાન્સ ટેકનોલોજી યુઝ કરીને અમે પર્સનલ ધ્યાન આપશું આપમાં, તો બેસ્ટ રિઝલ્ટ આવી જવાનું છે. એના કારણે આપ એક બાર અમારી મુલાકાત લેવો તો આપને વધારે ખબર પડે કે ક્યાં ક્યાં ટેકનોલોજી અમારે કામમાં આવશે ઓર ક્યાં અમારો પર્સનલ અટેન્શન કામમાં આવશે. એટલે સર તમે ઇન્ડિયા તો આવી ગયા, પણ જે સ્ટ્રિક્ટ રૂલ્સ, જે સ્ટ્રિક્ટ ટેકનોલોજી સારામાં સારી, એ બધી વસ્તુ તમે ફોરેનની ત્યાં તમારી જે પ્રેક્ટિસ હતી એને અહીંયા કન્ટિન્યુ કરી છે. આ જ ડ્રીમ હતું કે મારા બાપાને ટ્રીટમેન્ટ કરવા માટે ફોરેન ના જવું પડે, એને એવી એક પ્લેસ મળવી જોઈએ કે જ્યાં પર ફોરેનની ક્વોલિટીના ટ્રીટમેન્ટ થવા જોઈએ, ફોરેનની ક્વોલિટીનું મટીરિયલ વપરાવવાનું હોય અને પણ ચાર્જેસ ઇન્ડિયન મનીમાં વાપરવાનું છે. ધેટ ઇઝ ધ ડ્રીમ. અને આ જ ડ્રીમ લઈને અમે એસીપી ડેન્ટલ કેરને આગળ વધારીએ છીએ. જોરદાર. મિત્રો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, તમે સરની અપોઇન્ટમેન્ટ બુક કરવી હોય, એમની ટીમમાં અલગ અલગ એક્સપર્ટ છે, એમને મળવું હોય સરને તો કોલ કરીને અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો, એમનું કન્સલ્ટેશન લઈ શકો છો. બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ફરી આવી વાતો સાથે ફરીથી મળીશું, વાત કરીશું વાત ગુજરાતી પર.